કથાકાર મોરારી બાપુના આશ્રમ જવાના માર્ગ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગતો એક વિડીયો વાયરલ થયો છે। અગાઉ મોરારી બાપુ દ્વારા વ્યાસપીઠ પરથી બિસ્માર માર્ગને લઈને માર્મિક ટકોર પણ કરાઈ હતી, જે બાદ મહુવાના તરેડથી તલગાજરડા જવા ડામરનો માર્ગ બનાવવામાં આવ્યો, પરંતુ સ્થાનિકો દ્વારા વિડીયો બનાવીને વાયરલ કર્યો। 5 કિલોમીટરના માર્ગ પર માત્ર હાથ લગાવતા માટી નીકળી રહી છે, જેનો વિડીયો પણ બનાવવામાં આવ્યો। જિલ્લા પંચાયતનું રોડ વિભાગ અને સ્ટેટ R&B ગામડાઓમાં કરોડો રૂપિયાના ખર્ચે નવા માર્ગ બનાવે છે, પરંતુ આ માર્ગ 3 વર્ષ સુધી તો શું 3 મહિના પણ સારા રહેતા નથી। વાયરલ વિડીયોને લઈને હાલ તો ચર્ચાઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે તાલુકાના વિકાસના કાર્યોને લઈ સત્તાપક્ષ પર પ્રહાર કર્યા। કોંગ્રેસની કારોબારી બેઠક મળી, જેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા થઈ। આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યએ રાજ્યના સત્તાધારી પક્ષને આડે હાથ લીધો। કોંગી ધારાસભ્યએ આક્ષેપ કરતા કહ્યું, સત્તાધારી પક્ષની અણઆવડતને કારણે 100 ગામોનો વિકાસ રૂંધાયો છે। કોંગ્રેસની કારોબારી બેઠકમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા। કાંકરેજ તાલુકા અમારા કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી દુગાવાળા હનુમાન પંચદાદા હનુમાનના મંદિરે યોજવામાં આવેલી અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે। સંગઠન વિશે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે। ગોધરા નગરપાલિકાને MGVCLએ ફટકારી છે નોટિસ। નગરપાલિકાએ વોટર વર્કર્સ અને સ્ટ્રીટ લાઇટનું વીજ બિલ ન ભરતા નોટિસ ફટકારી છે। નગરપાલિકાએ ₹16.98 કરોડની માતબર વીજ વપરાશ બિલની રકમ ભરી નથી, જેથી વીજ કંપનીએ આકરો નિર્ણય કર્યો। જો આગામી દિવસોમાં વીજ બિલ નહીં ભરવામાં આવે તો વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે, તેવું વીજ કંપનીના અધિકારીએ જણાવ્યું। આ મુદ્દે પાલિકા પ્રમુખે કહ્યું, બાકી વીજ વપરાશ બિલ મુદ્દે સરકાર દ્વારા ફાળવવામાં આવતી વિકાસ ગ્રાન્ટમાંથી બાકી વીજ વપરાશ બિલ ભરપાઈની યોજના હેઠળ ઠરાવ કરી સંમતિ મોકલવામાં આવી છે। આ બાબતે સરકાર નિર્ણય લેશે તેવું જણાવ્યું। જો કે બીજી તરફ થોડા દિવસે પણ શહેરમાં વીજ લાઇટ જોવા મળી। ગોધરા નગરપાલિકાએ ઠરાવ કરી સરકારશ્રીમાં એ ઠરાવ મોકલી આપેલ છે અને એ અમારા વિકાસના કામોની ગ્રાન્ટમાંથી એ પૈસા ગ્રાન્ટમાંથી કાપી અને MGVCLના બિલો ભરવા માટે નગરપાલિકાએ સંમતિ આપેલી છે। હાલ તે માટે કાર્યવાહી ચાલુ છે। સરકારશ્રી દ્વારા જ એ નિર્ણય લેવાનો છે। ગોધરા નગરપાલિકા ના વીજ બિલ માટે અમે નોટિસ પાઠવી છે। નગરપાલિકા ગોધરાના વોટરવર્ક્સના 16 કરોડ રૂપિયા બાકી છે અને સ્ટ્રીટ લાઇટના 92 લાખ જેવી એમાઉન્ટ બાકી છે અને છેલ્લા સ્ટ્રીટ લાઇટ તેમજ વોટરવર્ક્સ બંનેમાં છેલ્લા 1 વર્ષથી એમણે કોઈ ભરણું કર્યું નથી। રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। ગુજરાતમાં બરાબરનો ઠંડીનો માહોલ જામી ચૂક્યો છે। કાતિલ ઠંડી સાથે બર્ફીલા પવનો ફૂંકાતા લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ગુજરાત જાણે કાશ્મીર બની ગયું છે। ઠંડી 5 દિવસથી રીતસરનો કહેર મચાવી રહી છે। ઠંડીએ એવા ભૂક્કા બોલાવ્યા છે કે દિવસે પણ લોકો ઘરની બહાર નીકળતા ડરે છે। સાથે સાથે બર્ફીલા પવનને કારણે ગુજરાત હિલ સ્ટેશન બની ગયું છે। આ સાથે જ રાજ્યના 7 જિલ્લામાં 12 ડિગ્રી સેલ્સિયસથી પણ ઓછું તાપમાન નોંધાતા લોકો ઠૂંઠવાયા છે। હજુ ઠંડીથી કોઈ રાહત મળવાની નથી। હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં 2 દિવસ કોલ્ડ વેવ રહેશે। કચ્છમાં 2 દિવસ ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું છે। ઉત્તર દિશા તરફથી આવતા બર્ફીલા પવનને કારણે નલિયા 6.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું। નર્મદામાં 6.7 ડિગ્રી, લુણાવાડામાં 7.8 ડિગ્રી, થરાદમાં 7.9 ડિગ્રી, દાહોદમાં 8.2 ડિગ્રી, ખંભાતમાં 8.3 ડિગ્રી ઠંડી નોંધાઈ છે। બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 2 દિવસ બાદ ઠંડી ગાયબ થઈ જશે। 17મી બાદથી ઠંડી ગાયબ થઈ હોય તેવો અહેસાસ થશે। 17મી ડિસેમ્બર બાદ તાપમાનમાં વધારો થશે। બાદમાં ડિસેમ્બર અંતમાં ફરી ઠંડી અસલરૂપ જોવા મળશે। તો જાન્યુઆરીમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડશે। ડિસેમ્બર અંતમાં બંગાળ સાગરમાં સિસ્ટમ બનશે, જેની અસર જાન્યુઆરીમાં સ્વેટર સાથે રેનકોટ પર રાખવો પડશે। 14મી જાન્યુઆરી બાદ કરા સાથે વરસાદ થઈ શકે। 14થી 30 જાન્યુઆરી સુધી ડબલ ઋતુનો અહેસાસ રહેશે। દ્રશ્યોમાં દેખાતા ભુવાજી આ વર્ષના સૌથી ચર્ચાસ્પદ ભુવા છે, કારણ કે તેણે વિજ્ઞાન જાથાને પડકાર ફેંક્યો છે। થરાના વાઘજી સુથાર નામના ભુવાજી ધૂણીને લોકોને ગેરમાર્ગે દોરતા હોવાના દાવા સાથે 4 દિવસ પહેલા વિજ્ઞાન જાથા દ્વારા ખુલાસો કરાયો। જો કે હવે ભુવાજી પોતાના સમર્થકો સાથે મેદાનમાં ઉતર્યા। બેનર અને પોસ્ટર સાથે જયંત પંડ્યાનો વિરોધ કર્યો। ભુવાજીએ વિજ્ઞાન જાથાને મોટો પડકાર ફેંક્યો। ભુવાજી અને તેમના સમર્થકોનો દાવો છે કે આ અંધશ્રદ્ધાનો મુદ્દો નથી, આ શ્રદ્ધા છે। અંધશ્રદ્ધા કે તાંત્રિક વિધિનો કોઈ જ મુદ્દો નથી। ભુવાજીએ આરોપ લગાવ્યો કે વિજ્ઞાન
સજા થાય ષડયંત્ર કરીને મારી પાસે એક મહિલાને મોકલી. હું ગભરાઈ ગયો. મને ધમકી આપીને બધી કબૂલાત કરાવડાવી. પૂનમના દિવસે ભુવાજીએ હજારો અનુયાયીઓની હાજરીમાં ધૂણવાનો દાવો કર્યો. ભુવાજીના સમર્થનમાં ભાજપ નેતા અણદાભાઈ પટેલ પણ પહોંચ્યા અને જયંત પંડ્યાને ચેતવણી આપી. આ તરફ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. સુરત જિલ્લા પંચાયતમાં આવતીકાલે યોજાશે ઉપપ્રમુખ પદની ચૂંટણી. ભાજપે નવયુવાન અશોક રાઠોડને આપ્યો મેન્ડેટ. ઉપપ્રમુખની ખાલી પડેલી જગ્યા માટે અશોક કૈલાશ રાઠોડે ભર્યું છે ફોર્મ. અશોક રાઠોડ બિનહરીફ વિજેતા જાહેર થાય તેવી શક્યતા. 36 સભ્યોવાળી જિલ્લા પંચાયતમાં 35 સભ્યો ભાજપના, એક વિપક્ષનો સભ્ય. ભાજપ યુવા ચહેરાને તક આપતા જિલ્લા પંચાયતના સભ્યોમાં ઉત્સાહનો માહોલ છે. સુરત શહેર બાદ સુરત જિલ્લામાં પણ વિકાસને લઈને રાજકારણ ચાલી રહ્યું છે. ચૂંટણી ચાલી રહી છે ત્યારે આવતીકાલે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની ચૂંટણી છે, પણ નામ આજથી જાહેર કરી દેવામાં આવ્યું છે. કારણ કે જે ઉમેદવાર ઊભો રાખવામાં આવ્યો છે તે ભાજપનો ઉમેદવાર છે અને 35 જેટલા સભ્યો વચ્ચે માત્ર એક જ કોંગ્રેસના સભ્ય છે. એટલે કે પહેલેથી જ ઉમેદવારની આજે કરી છે. આવતીકાલે ચૂંટણી છે, પહેલાં જાહેર કરી દેવામાં. આપણી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન છે. આપણે પહેલાં વાત કરીએ. ભાવિનીબેન, સૌથી મહત્ત્વની વાત કે જિલ્લા પંચાયતમાં ભાજપ સત્તા પર છે, વિકાસની વાત કરવામાં આવે છે અને તેમાં પણ ઉપપ્રમુખ હવે યુવા વ્યક્તિને રાખવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ આવ્યું છે. આજે નામાંકન પ્રમાણે અહીંયા ઉપપ્રમુખ તરીકે જે ખાલી જગ્યા હતી એ ફોર્મ ભરવામાં આવ્યું છે અને હળપતિ એટલે રાઠોડ સમાજને આજે એક નવી તક આપવામાં આવી છે યુવા તરીકે અશોકભાઈ રાઠોડને. તો આજે ફોર્મ ભરવામાં આવ્યું છે. તો અમારા બધા જ જેટલા સભ્યો છે અમારા 35 બીજેપીના, એ ખૂબ આનંદ અને ઉત્સાહ આજે જિલ્લા પંચાયતમાં છવાયો છે. બિલકુલ ભાવિનીબેન, એક યુવાને તક આપવામાં આવી છે. આપ પ્રમુખ છો, હવે ઉપપ્રમુખ આવશે અને એ પણ યુવા, તો કામ કરવાની કેવી મજા આવશે? કેવી રીતની કામ કરવાની કાર્યશૈલી? કામ કરવાનો અમે પ્રમુખ અને ઉપપ્રમુખ અમે સાથે મળીને સંકલન કરીને અમારા જે કંઈ પણ વિકાસના કામ છે ગામડાના છેવાડા સુધી જે પણ કંઈ કામ હશે અમે સાથે મળીને ખૂબ સારી રીતના સંકલન કરીને કામ કરીશું. બિલકુલ અશોકભાઈ છે જેમને આજે ફોર્મ ભર્યું છે. આવતીકાલે મતદાન છે, પણ કદાચ આજથી જ તેઓ પ્રમુખ તરીકે જાહેર થવાનું જ ખાલી બાકી છે. અશોકભાઈ, નવયુવાન છો, દેશના વડાપ્રધાન નવયુવાનોને તક આપે છે. તમને જે તક આપી છે, શું કહેશો યુવાન તરીકે? યુવાન તરીકે મારે કહેવું છે કે જે ભારતીય જનતા પાર્ટીએ મારી પર વિશ્વાસ રાખી નવયુવાનને તક આપી છે ઉપપ્રમુખની, સારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ. બિલકુલ અન્ય સભ્ય છે, આપણે સીધા વાત કરીશું. રાકેશભાઈ, શું કહેશો? કારણ કે ભાજપમાં એક નવો પ્રથા ચાલુ થઈ છે કે નવયુવાનોને તક આપો છે, વિકાસનું કામ વધી જોરમાં ચાલી શકે. ભારતીય જનતા પાર્ટીએ જ્યારે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે અશોકભાઈની નિયુક્ત કરી છે ત્યારે ટ્રાઇબલ એક અમને યુવા નેતા તરીકે અમને મળ્યો છે. તે ખરેખર ટ્રાઇબલ વિસ્તારમાં પણ 9 તાલુકા આવેલા છે, તો અમને એમાં પણ ખુશીની લાગણીઓ ફેલાઈ છે. એટલે ભારતીય જનતા પાર્ટી અને CR પાટીલ સાહેબનો અને તમામ જિલ્લા સંગઠનનો પણ આભાર માનીએ છીએ આ જિલ્લા પંચાયત સભ્ય તરીકે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કૃતિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ઉત્તરાયણને 1 મહિનો બાકી છે ત્યારે પતંગ રસિયાઓ પતંગ લેવા આણંદના ખંભાત પહોંચી રહ્યા છે. ખંભાત શહેર તેની પતંગ બનાવટ માટે રાજ્યભરમાં જાણીતું છે. મકર સંક્રાંતિ પર ખંભાતથી પતંગની ખૂબ જ ડિમાન્ડ રહે છે. અમદાવાદ, વડોદરા, રાજકોટથી અનેક પતંગ રસિયાઓ ખંભાતમાં પતંગ ખરીદવા આવે છે. શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા ચુનારવાડામાં પતંગ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ વિસ્તારના લોકોનો મુખ્ય વ્યવસાય પતંગ બનાવવાનો છે, ત્યારે બાળકો, મહિલાઓ સહિત ઘરના તમામ લોકો પતંગ બનાવી મહિને 5 થી 7 હજારની કમાણી કરે છે. ગ્રાહકોનું કહેવું છે કે આ વર્ષે પતંગ મોંઘા મળી રહ્યા છે. કાગળ, મજૂરી સહિતનો ખર્ચ વધી જતા પતંગના ભાવમાં થોડો વધારો થયો છે.